નમસ્કાર મિત્રો આજે તારીખ 21 ફેબ્રુઆરી 2025 વાર છે શુક્રવાર। મહત્વની હેડલાઇન્સ ઉપર પ્રથમ નજર નાખીએ તો બજેટને લઈને સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું છે કે આવો ત્યારે આગળ વાત થશે બજેટમાં સુવિધાજનક વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાનું આયોજન। ત્યારે આગળ વાત થશે બજેટમાં શ્રમિક અન્નપૂર્ણા યોજના 290 કેન્દ્રો પર કાર્યરત થશે। ત્યારે વાત થશે બજેટમાં ગુજરાતમાં 6 ગ્રોથ હબ વિકસાવવામાં આવશે। ત્યારે વાત થશે ખેતરની ફરતે ફેન્સિંગ બનાવવા માટે 500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। આગળ વાત થશે બજેટમાં ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોરની જાહેરાત પણ કરવામાં આવી છે। ત્યારે વાત થશે મહાકુંભમાં ભાગદોડમાં 37 લોકોના મોત થયા છે તે યોગી આદિત્યનાથે જણાવ્યું છે। ત્યારે વાત થશે શિયાળાની વિદાય ધીમે ધીમે શરૂ થઈ ગઈ છે, ગરમીમાં નોંધપાત્ર વધારો પણ જોવા મળ્યો છે। ત્યારે આગળ વાત થશે આશ્રમ શાળામાં 847 જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવશે। ત્યારે વાત થશે અમેરિકામાં આફત, વિનાશક પૂર આવ્યો, 15ના થયા છે મોત। ત્યારે વાત થશે ગુજરાતની શાળામાં બ્લાસ્ટ થયો છે, વાત છે સુરતની। ત્યારે આગળ વાત થશે વડોદરા જિલ્લામાં 68,500 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે। ત્યારે વાત થશે ગુજરાતનું પહેલું બજેટ માત્ર 115 કરોડ રૂપિયાનું હતું। આગળ વાત થશે સીસીટીવી કાંડમાં હર્ષ સંઘવીએ ક્રાઇમ બ્રાન્ચના વખાણ કર્યા છે। ત્યારે વાત થશે શપથ ગ્રહણ પહેલા રેખા ગુપ્તાની મોટી જાહેરાતો પણ સામે આવી હતી। હવે મિત્રો સમાચારો વિસ્તારથી। દિલ્હીમાં મુખ્યમંત્રી પદના શપથ લેતા પહેલા રેખા ગુપ્તાએ એક મોટી જાહેરાત કરી હતી। તેમણે કહ્યું હતું કે વચન મુજબ ₹2500નો પહેલો હપ્તો 8 માર્ચ સુધીમાં મહિલાઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે। ત્યારે આગળ વાત થશે સીસીટીવી કાંડમાં હર્ષ સંઘવીએ ક્રાઇમ બ્રાન્ચના વખાણ કર્યા છે। રાજકોટની પાયલ હોસ્પિટલમાંથી મહિલાઓના સીસીટીવી ફૂટેજ લીક કરીને વેચવા અંગેના કૌભાંડમાં અમદાવાદ સાયબર ક્રાઇમની કામગીરીના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વખાણ કર્યા છે। તેમણે એક્સ ઉપર પોસ્ટમાં લખ્યું છે કે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે 48 કલાકમાં કેસ સોલ્વ કરી નાખ્યો। ઉપરાંત મહારાષ્ટ્ર અને યુપીથી એટલે કે 3000 કિલોમીટરના વિસ્તારમાં 3 આરોપીઓની ધરપકડ પણ કરી છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતનું પહેલું બજેટ માત્ર 115 કરોડ રૂપિયાનું હતું। ગઈકાલે ગુજરાતનું બજેટ સત્ર રજૂ થવાનું હતું, ત્યારે ગત વર્ષે 3.32 લાખ કરોડનું બજેટ હતું। જો કે 1960માં ગુજરાતનું પહેલું બજેટ માત્ર 115 કરોડનું હતું। તે સમયના મુખ્યમંત્રી અને નાણામંત્રી ડૉક્ટર જીવરાજ મહેતાએ 22 ઓગસ્ટ 1960ના રોજ રાજ્યનું પ્રથમ બજેટ અમદાવાદ વિધાનસભામાં રજૂ કર્યું હતું। આજના વિશાળ બજેટની તુલનામાં આ પ્રથમ બજેટની પણ રકમ નાનકડી લાગતી હોવા છતાં તે સમય માટે તો મહત્વપૂર્ણ રહી હતી। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરા જિલ્લામાં 68,500 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા ધોરણ 10 અને 12ના કુલ 68,508 છાત્રો પરીક્ષામાં બેસશે, જેમાં ધોરણ 10 માટે 153 પરીક્ષા સ્થળોના 1522 બ્લોકમાં 43,873 છાત્રો પરીક્ષા આપશે। ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં 62 સ્થળોના 568 બ્લોકમાં 68,128 છાત્રો અને વિજ્ઞાન પ્રવાહમાં 37 પરીક્ષા સ્થળોના 334 બ્લોકમાં 6507 મળીને HSCમાં કુલ 24,635 પરીક્ષાર્થીઓ નોંધાઈ ગયા છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતની શાળામાં બ્લાસ્ટ થયો છે। સુરતમાં ખાનગી સ્કૂલમાં આગની ઘટના બની। સરસ્વતી વિદ્યાલયની લાઇબ્રેરીમાં એસીમાં બ્લાસ્ટ થયો, તમામ વિદ્યાર્થીઓ સલામત છે। ઘટનાના પગલે અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો। વિદ્યાર્થીઓના વાલીઓ શાળામાં દોડી આવ્યા। ખાસ કે અત્યારે આગ ઉપર કાબુ પણ મેળવી લીધો છે, કોઈ જાનહાનિના સમાચાર નથી મળ્યા। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં આફત, વિનાશક પૂર, 15ના થયા છે મોત। અમેરિકાના 6 રાજ્યો કેન્ટુકી, જ્યોર્જિયા, વર્જિનિયા, ટેનેસી અને ઇન્ડિયાના પૂરની ઝપેટમાં આવ્યા છે। કેન્ટકીમાં પરિસ્થિતિ ભયાનક છે, જ્યાં છેલ્લા 6 દિવસમાં 12, વર્જિનિયામાં 2, જ્યોર્જિયામાં 1નું મોત થયું છે। મધ્ય પશ્ચિમ અમેરિકાના કેટલાક વિસ્તારોમાં તાપમાન -60 ડિગ્રી સુધી પહોંચી ગયું છે, જેથી 14,000થી વધુ ઘરોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે। 17,000 સ્થળોએ પાણી પુરવઠો પણ બંધ થઈ ગયો છે।
મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આશ્રમ શાળામાં 847 જ્ઞાન સહાયકની ભરતી. ગુજરાત હાઈકોર્ટમાં આશ્રમ શાળાઓની શિક્ષણ અને સુવિધાઓ મુદ્દે થયેલી સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે 847 જ્ઞાન સહાયકોની ભરતી કરવાની જાહેરાત કરી. આરટી એક્ટની જોગવાઈઓનો અમલ આશ્રમ શાળાઓમાં પણ થશે. હાઈકોર્ટે શિક્ષકો, ઓરડાની સંખ્યા અને શાળાઓ વિશે વિગતો રજૂ કરવા જણાવ્યું છે. નોન ટીચિંગ સ્ટાફની ભરતી અંગે કોઈ ખુલાસો થયો નથી. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શિયાળાની વિદાય શરૂ, ગરમીમાં થયો છે વધારો. ગુજરાતમાં શિયાળાની વિદાય શરૂ થઈ છે અને રાજ્યમાં તાપમાન વધી રહ્યું છે. મહુવામાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન 16.3 ડિગ્રી અને ગાંધીનગરમાં સૌથી વધુ મહત્તમ તાપમાન 35.6 ડિગ્રી નોંધાયું છે. પવનની દિશા બદલાતા એક જ દિવસમાં તાપમાનમાં 2 થી 5 અંશ ડિગ્રી વધી ગયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં ગરમીમાં વધારો થશે. વહેલી સવારે ઠંડી અનુભવાશે પરંતુ દિવસે ગરમીનો અનુભવ થશે. મિશ્ર ઋતુના કારણે રોગચાળામાં પણ વધારો થશે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહાકુંભમાં ભાગદોડમાં 37 લોકોના થયા છે મોત. યુપીના સીએમ યોગી આદિત્યનાથે વિધાનસભામાં મહાકુંભમાં મૌની અમાવસ્યાના દિવસે થયેલી ભાગદોડનો ઉલ્લેખ કર્યો હતો. યોગીએ જણાવ્યું હતું કે તે દિવસે કુલ 37 લોકો મૃત્યુ પામ્યા હતા. સંગમ કિનારે થયેલી નાસભાગની ઝપેટમાં 66 શ્રદ્ધાળુઓ આવ્યા હતા, જેમાંથી 30 લોકોના મોત થયા હતા. આ સિવાય પ્રયાગરાજમાં અલગ સ્થળોએ કેટલાક પ્રેશર પોઈન્ટ હતા, ત્યાં પણ 7 લોકોના મોત થયા છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બજેટમાં ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોરની જાહેરાત. નાણામંત્રીએ ગુજરાત વિધાનસભામાં બજેટ રજૂ કરતા મહત્વની જાહેરાત કરી છે. નાણામંત્રીએ કહ્યું છે કે રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓ માટે હાઈસ્પીડ કોરિડોર તેમજ એક્સપ્રેસવે વિકસાવવા માટે આ બજેટમાં કુલ 1020 કરોડની જોગવાઈ કરી નાખી છે. ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર પ્રોજેક્ટ હેઠળ 1367 કિલોમીટરના 12 નવીન હાઈસ્પીડ કોરિડોર વિકસાવવામાં આવશે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેતરની ફરતે ફેન્સિંગ બનાવવા માટે 500 કરોડની જોગવાઈ. ઊભા પાકને વન્ય પ્રાણીઓથી રક્ષણ માટે ખેતરની ફરતે ફેન્સિંગ બનાવવા માટે બજેટમાં 500 કરોડની જોગવાઈ કરાઈ છે. કૃષિ ઉત્પાદનનું મૂલ્યવર્ધન કરીને ખેડૂતોની આવકમાં વૃદ્ધિ કરવા માટે એગ્રો પ્રોસેસિંગ એન્ડ એક્સપોર્ટ પ્રમોશન માટે 100 કરોડની જોગવાઈ કરાઈ છે. ગ્રામ્ય વિસ્તારોમાં વ્યવસાયની તકો અને આવક વધારવા માટે ખેતીની સાથે સાથે મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન ઉપર પણ એટલો જ ભાર મૂકવામાં આવશે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બજેટમાં ગુજરાતમાં 6 ગ્રોથ હબ વિકસાવાશે. પોતાના બજેટમાં ભાષણમાં જાહેરાત કરતા નાણામંત્રીએ કહ્યું છે કે ગુજરાતના વિકાસ માટે સુરત ઇકોનોમિક રિજિયન સહિત કુલ 6 ગ્રોથ હબ વિકસાવવામાં આવશે. આ માટે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો અને કચ્છ માટે રિજનલ ઇકોનોમિક પ્લાન પણ બનાવાઈ રહ્યો છે. આ યોજના હેઠળ તમામ જિલ્લાઓનો સમાવેશ કરાશે, જેનાથી રાજ્યમાં સર્વાંગી અને સંતુલિત આર્થિક વિકાસ શક્ય બનવાનો છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બજેટમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનામાં 209 કેન્દ્રો ઉપર કાર્યરત કરવામાં આવશે. શ્રમિકોને નજીવા દરે ભોજન મળી રહે તે હેતુથી શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ 290 કેન્દ્રો કાર્યરત છે. જરૂરિયાત પ્રમાણે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો વ્યાપ ઔદ્યોગિક વિસ્તારમાં અને બાંધકામ વિસ્તારમાં વધારવામાં આવશે. શ્રમિકોને કામના સ્થળેની નજીકના પાયાની સુવિધાઓ સાથે રહેઠાણની વ્યવસ્થા મળી રહે તે હેતુથી મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના માટે 200 કરોડની જોગવાઈ સૂચવવામાં આવી છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બજેટમાં સુવિધાજનક વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાનું આયોજન. બજેટ રજૂ કરતા કનુભાઈ દેસાઈએ કહ્યું છે કે મહિલાઓની આત્મનિર્ભરતા માટે હું નવી સખી સહાય યોજનાની જાહેરાત કરું છું, જેમાં મહિલાઓને સાધન સહાય, લોન ગેરંટી અને તાલીમ આપવા 100 કરોડની જોગવાઈ કરું છું. આપણી જે બહેનોને નોકરી માટે પોતાના ઘરથી દૂર રહેવાની જરૂર પડે છે તેમના માટે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં સુવિધાજનક વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાનું આયોજન છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બજેટને લઈને સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે શું કહ્યું. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રાજ્યનું બજેટ સત્ર રજૂ કર્યો. બજેટને લઈને રાજ્યના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રતિક્રિયા આપી હતી. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું છે કે નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ રજૂ કરેલું ગુજરાત રાજ્યનું નાણાકીય વર્ષ 2025-26નું બજેટ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત @2047ના વિઝનને વિકસિત ગુજરાતના નિર્માણ થકી સારવાર કરવામાં શ્રેષ્ઠ યોગદાન આપવા માટેનું બજેટ છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ
સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.